હોળી ધૂળેટીના પર્વને લઈને 108 ઇમરજન્સી સેવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાતમાં દર વર્ષે જેમ મોટા તહેવારોને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે, 108 એમ્બ્યુલન્સની સેવા, 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એમ્બ્યુલન્સ કાર્યરત છે। 108ના કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તેવી વ્યવસ્થા કરાઈ છે। પીઆરઓ, ઈઆરસી, ફિઝિશિયન સંખ્યામાં પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તહેવારોમાં પાછલા વર્ષોમાં કેસોનો ટ્રેન્ડ, કયા જિલ્લામાં કેસો વધુ આવે છે તેનું એનાલિસિસ પણ કરવામાં આવ્યું છે। હોળીના દિવસે સામાન્ય કરતાં 5 થી 6% અને ધૂળેટીના દિવસે 25% કેસમાં વધારો થઈ શકે છે। હોળીના દિવસે 3800 થી લઈને 3900 જેટલા કેસ, ધૂળેટીના દિવસે 4600 જેટલી ઇમરજન્સી વધવાની શક્યતા છે। વાહન અકસ્માતમાં રોજ 500 કોલ આવે છે, જેમાં વધારો થઈને 900 જેટલા કોલનું આવે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય દિવસોમાં ઓછી ઇમરજન્સી હોય, જે તહેવારોમાં વધે છે। ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 18 વર્ષથી સક્રિય છે અને દર વર્ષની જેમ અમે અગાઉથી જ મોટા જે તહેવારો છે એ તહેવારોમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં વધશે અને એના માટે શું શું વ્યવસ્થાઓ કરવી પડશે એનું અગાઉથી જ અમે ફોરકાસ્ટિંગ અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ। આ વખતે આપણે જો 2025ની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં 838 જેટલી રોડ એમ્બ્યુલન્સ છે, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ મળીને 841 જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે। એમાં ફ્લીટ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે, એમ્બ્યુલન્સના ફિલ્ડમાં પણ અમારા પાયલટ, ઈએમટી અને અમારા ઈએમઈ પ્રોગ્રામ મેનેજર્સ પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે। વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે કોલ સેન્ટરમાં ઈઆરઓની સંખ્યા, અમારા ઈઆરસી ફિઝિશિયન્સની સંખ્યા અને આ ઉપરાંત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે અમારી દવાઓનો પૂરતો જથ્થો જે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો, એમ્બ્યુલન્સમાં રહેલા ઇક્વિપમેન્ટ્સ વગેરેનું રિપેર કે રિપ્લેસમેન્ટ ડ્યુ હોય એને પણ અમે અગાઉથી જ કરી અને આ વર્ષમાં વધનારી ઇમરજન્સીસને પહોંચી વળવા અને હોસ્પિટલ સાથે પણ યોગ્ય કોર્ડિનેશન કરીએ કે જેથી ઓછા સમયમાં પેશન્ટને સારવાર સાથે સાથે ઝડપથી હેન્ડઓવર કરી અને એમ્બ્યુલન્સને બીજા કેસ માટે રવાના કરી શકાય।